થશે। આ ત્રણેય કાર્યક્રમ એક પ્રકારથી નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળને દરેક રીતે વર્ણવતા કાર્યક્રમ છે। આઝાદીના અમુક વર્ષો પછી ભારતની અંદર જેટલા ભી પ્રશ્નો હતા એ બધા કોંગ્રેસ સરકાર પેન્ડિંગ 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 કરતી, અને એનું મૂળ કારણ વોટ બેંકનો ડર હતો। કાશ્મીરમાં 370મી કલમ હટાવવાની હોય, પેન્ડિંગ। ટ્રિપલ તલાક હટાવવાનો હોય, પેન્ડિંગ। યુસીસી લાવવાનું હોય, પેન્ડિંગ। સીએ લાવવાનું હોય, પેન્ડિંગ। રામ મંદિર બનાવવાનું હોય તો પણ પેન્ડિંગ। અને ગુજરાતથી એક આપણા નેતા, ગુજરાતનો સપૂત નરેન્દ્રભાઈ મોદી, એમના હાથમાં દેશનું શાસન આવ્યું અને 10 વર્ષની અંદર આ બધા પેન્ડિંગ પ્રશ્નોનું નામું લખી નાખવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું। 550 વર્ષ પછી ટેન્ટમાંથી રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજે। ઔરંગઝેબે તોડેલું કાશી વિશ્વનાથનું મંદિરનો કોરિડોર ફરીવાર બનાવવાનું કામ થયું, અને અનેક વાર આક્રમણખોરોએ તોડેલું આપણું સોમનાથ એ પણ સોનાનું બનાવવાની શરૂઆત થઈ ચૂકી। મિત્રો, એ પણ સોનાનું વર્ષોથી દેશની સુરક્ષાને તાક પર રાખી આ કોંગ્રેસ પાર્ટી ચાલતી। પાકિસ્તાનથી આતંકવાદીઓ રોજ આઈને બોમ્બ ધમાકા કરી જતા, કોઈ જવાબ નહોતો। નરેન્દ્રભાઈ 2014માં વડાપ્રધાન બન્યા, 15માં ઉરી અને પુલવામામાં હુમલો કર્યો। પાકિસ્તાનના આતંકવાદીઓને હતું શું થવાનું છે, એમને ખબર નથી। વડાપ્રધાન બદલાઈ ગયા, સરકાર બદલાઈ ગઈ, નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે। 10 જ દિવસમાં સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદી